નમસ્કાર મિત્રો, આજનો આપણો આ વિડીયો યુરિક એસિડ એટલે કે અમારી પાસે આવતા પેશન્ટને ગાઉટની તકલીફ હોય છે. યુરિક એસિડ જેને વધારે હોય છે તેને જ આપણે ગાઉટ કહીએ છીએ. તો આજના આ વિડીયો એની માટે છે કે જે લોકોને યુરિક એસિડ વધારે છે કે માત્ર દવા લેવાથી કે પ્રોટીન બંધ કરવાથી યુરિક એસિડમાં ફાયદો થાય છે કે સારું થઈ જાય છે પોસિબલ નથી. તો એની માટે તમારે યોગ્ય સારવાર કરવી પડે છે. યોગ્ય સારવાર માટે તમારે સૌથી પ્રથમ આહાર વિહારમાં એટલે કે ખાવા પીવામાં પણ પરેજી કરવાની હોય છે અને તમને ઘરે બનાવેલી 4 હોમ રેમેડીઝ વિશે પણ એટલે આયુર્વેદ હોમ રેમેડીઝ વિશે પણ આ વિડીયોમાં હું તમને વાત કરીશ. અને આ 4 રેમેડીઝના ઉપયોગથી તમારા શરીરમાં યુરિક એસિડ વધે નહીં અને જો વધ્યું હોય તો તે મૂત્રમાર્ગ એટલે કે કિડની મૂત્ર દ્વારા તે નેચરલ ડિટોક્સ થઈને બહાર નીકળી જાય. યુરિક એસિડ એટલે ગાઉટ ને આયુર્વેદ શાસ્ત્રમાં વાત રક્ત એટલે કે જેમાં તમારો વાયુ અને રક્ત બંને દૂષિત થાય છે. વાત રક્ત પણ કહેલું છે, વાત શોણિત પણ કહેલું છે અને વાત સ્ત્રુક પણ કહેલું છે. તો આપણા પ્રમાણે જે ગાઉટ કે આપણે યુરિક એસિડ કહીએ છીએ અને આયુર્વેદ શાસ્ત્રમાં વાત રક્ત કહેવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વાત રક્તના મુખ્યત્વે 2 પ્રકાર કહેલા છે. એક ઉત્તાન વાત રક્ત અને બીજું ગંભીર વાત રક્ત. ઉત્તાન વાત રક્ત છે એ માત્ર સ્કિન ને માંસ પૂરતો મર્યાદિત છે. એટલે કે તમને ઘણીવાર સ્કિનમાં લાલાશ આવી અથવા ખંજવાળ આવી અથવા બળતરા થવી અથવા ઝણઝણાટી થવી અથવા ચામડી ખેંચાતું એવું લાગે, આ બધા લક્ષણો ઉત્તાન વાત રક્તના છે. જે બીજા પ્રકારનો વાત રક્ત છે એમાં અસ્થિ, સંધિ અને મજ્જા આ ત્રણેય દૂષિત થાય છે. તો ઘણીવાર તમને પગની અથવા હાથની આંગળીઓમાં દુખાવો થાય છે, સોય ભોકાવતા હોય વેદના થાય છે, ઝણઝણાટી થાય છે, ઘણીવાર ઘણા બધા સાંધાઓમાં તમને દુખાવો થાય છે અને ઘણીવાર એમાં તમને સોજો પણ જોવા મળે છે. ઘણીવાર આ ગંભીર વાત રક્ત જેમ જેમ જૂનો થાય છે તેમ તેમ તેનો દુખાવો પણ વધતો જાય છે અને સિવિયરિટી પણ વધતી જાય છે. અને ઘણીવાર બહુ જૂનો થયા પછી તમને ઘણી બધી સંધિઓ એટલે કે સાંધાઓમાં તમને ડિફોર્મિટી પણ જોવા મળે છે. તમને ખોટ હોય એવું તમને લાગવા મળે છે કે તમારા સાંધામાં કાંઈ ખોટ છે કે ખોટ પણ છે એવું તમને દેખાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં વાત, પિત્ત, કફ દોષ પ્રમાણે વાત રક્તના પ્રકારો પણ અલગ અલગ છે, તેના લક્ષણો પણ અલગ અલગ જોવા મળે છે અને તેની ચિકિત્સા પણ આયુર્વેદ શાસ્ત્રમાં અલગ અલગ જોવા મળે છે. તો આવી રીતે આયુર્વેદ શાસ્ત્રમાં વાત રક્તનું ખૂબ જ ઝીણવટથી વર્ણન કરેલ છે. નેચરલ રીતે યુરિક એસિડ ઓછી કરવા માટે આપણે આપણા ઘરેલું ઉપચાર વિશે વિચારીએ તો એની માટે હું તમને 5 ઔષધિ વિશે કહીશ. ગળો, સૂંઠ, મુલેઠી, ગોખરું અથવા પુનર્નવા અને કટુકી, આ 5 ઔષધિ વિશે આપણે આજે જાણીશું. તો આ બધી 5 ઔષધિ જો તમને રો ફોર્મમાં નથી મળતી તો આ 5 ઔષધિનું ચૂર્ણ તમને આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે અને તમારે આ 5 ઔષધિ 20-20 ગ્રામ લેવાની હોય છે અને એર ટાઈટ ડબ્બામાં પેક કરી એટલે કે કાચની બરણીમાં પેક કરીને તેનો ઉપયોગ કરવાનો હોય છે અને તેની માત્રા અડધી ચમચી અથવા 1 ચમચી સવારે રાત્રે જમ્યા પહેલા લેવાનું હોય છે. તેનો ટેસ્ટ એકદમ કડવો હોય છે એટલે તમે તેને મધની સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો અને મધની સાથે ન લેવું હોય તો ગાયના ઘી સાથે પણ મિક્સ કરીને લઈ શકો છો અને સાદા પાણી સાથે પણ તમે મિક્સ કરીને લઈ શકો છો. હવે આપણે જોશું કે આ 5 ઔષધિનો ઉપયોગ આપણે યુરિક એસિડ એટલે કે વાત રક્ત માટે શું કામ કરવો. તો તેમાં સૌથી પહેલી ઔષધિ છે ગળો. તો ગળોને આયુર્વેદ શાસ્ત્રમાં અમૃતા એટલે કે અમૃત સમાન કહેલી છે. વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનું શમન કરે છે એટલે કે તે ત્રિદોષર છે. તેને રસાયણ ઔષધિ પણ કહેલી છે એટલે કે તે ઇમ્યુનો મોડ્યુલેટર છે એટલે કે તે તમારી શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે. ગળો શોથર એટલે કે એન્ટી ઇન્ફ્લામેટરી છે. તે શરીરનો સોજો પણ ઓછો કરે છે અને દુખાવો પણ ઓછો કરે છે. બીજું ઔષધ છે સૂંઠ, જેને આયુર્વેદ શાસ્ત્રમાં વિશ્વ ભેષજ કહેવામાં આવે છે. વિશ્વ ભેષજ એટલે કે સૂંઠ તે તમારે અગ્નિદીપન અને આમનું પાચન કરે છે. એટલે કે ઘણીવાર તમે જમો છો એ પચતું નથી, આમ ઉત્પન્ન થઈને યુરિક એસિડ ઉત્પન્ન થાય છે તો સૂંઠ તે બનેલા આમનું પાચન પણ કરે છે અને તમારી અગ્નિ પણ વધારે છે એટલે કે તમને
ભૂખ પણ સારી લગાડે છે અને ખાધેલો ખોરાક આસાનીથી પચાવે છે અને ઉત્પન્ન થયેલા આમનું પણ પાચન કરી અને તે યુરિક એસિડને ઓછું કરે છે. સૂંઠ જે ઔષધ છે તે વાત દોષને ઓછો કરે છે, એટલે કે શરીરમાં વાયુ વગર ક્યારેય દુખાવો હોતો નથી. તો તમને જે યુરિક એસિડમાં જે દુખાવો છે તેમાં વાયુનું શમન કરી અને સૂંઠ તમારા દુખાવાને ઓછો કરશે ને ફાયદો કરશે. બીજું, સૂંઠને વેદના સ્થાપક કહેલું છે, એટલે કે તમારા શરીરના સાંધાના દુખાવા અને પેટમાં પણ ઘણીવાર અપચાના કારણે દુખાવો થતો હોય તો તે પણ દુખાવો સારો કરી આમનું પાચન કરી અને તમારા યુરિક એસિડમાં ફાયદો કરે છે. ત્રીજું ઔષધ છે મુલેઠી, જેને આયુર્વેદ શાસ્ત્રમાં રસાયણ કીધેલું છે, એટલે કે મુલેઠી ચૂર્ણ સાતેય ધાતુની પુષ્ટિ કરે છે, તે વાયુનું પણ શમન કરે છે અને તેને સ્તોણિત સ્થાપન કહેલું છે, એટલે કે તમારા લોહીના વિકારમાં પણ તે ફાયદો કરે છે. આ ઉપરાંત મુલેઠી પિત્ત શામક છે, એટલે તમારા શરીરમાં બળતરા ઓછી કરશે અને જો તમને યુરિક એસિડના હિસાબે ઝીણો તાવ રહેતો છે તો તેમાં પણ મુલેઠી ફાયદો કરશે. ચોથી ઔષધિ છે કટુકી કે કટુકા. કટુકી શરીરમાં કફ અને પિત્ત આ બંનેને ઓછું કરે છે અને તે લીવરને પણ સ્ટિમ્યુલેટ કરે છે અને તમને યુરિક એસિડની સાથે લીવરની તકલીફ હોય, કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો તેમાં પણ તે ખૂબ ફાયદો કરે છે. યુરિક એસિડની સાથે તમને ફેટી લીવર અને ફેટની તકલીફ હોય અને કોલેસ્ટ્રોલ હોય તો તેમાં પણ કટુકી ખૂબ જ ફાયદો કરે છે. પાંચમું ઔષધ છે ગોખરું અથવા પુનર્નવા. બંને આયુર્વેદિક ડાયયુરેટિક છે, એટલે કે તમારા શરીરમાં વધેલા યુરિક એસિડને નેચરલી યુરિનનો ફ્લો વધારીને બહાર કાઢે છે અને તે શરીરના ઇલેક્ટ્રોલાઇટ પણ અનબેલેન્સ કરતું નથી અને નેચરલી તમારા શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢે છે. અને યુરિક એસિડને બહાર કાઢી અને તમારો યુરિનનો ફ્લો વધારી અને શરીરના તમારા દુખાવામાં અને સોજામાં પણ ફાયદો કરશે. આની સાથે તમને બીપીની તકલીફ રહેતી છે તો તેમાં પણ ગોખરું અથવા પુનર્નવા ફાયદો કરશે. તો હવેના નિદાન, એટલે કે જ્યાં સુધી આપણેનું કારણ ખબર નથી કે યુરિક એસિડ વાતરક શેના કારણે થાય છે ત્યાં સિવાય આપણે એની ચિકિત્સા કરી શકશું નહીં, કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં સૌથી પહેલું નિદાન પરિવર્જન કહેલું છે. તો યુરિક એસિડ થવાનું મુખ્ય કારણ શું છે? તો સૌથી પહેલું કારણ છે કે ખાટું, ખારું, તીખું વધારે પ્રમાણમાં ખોરાક ખાવો, એટલે કે ફાસ્ટ ફૂડ છે કે ફરસાણ છે કે આથાવાળી વસ્તુ છે એ વધારે પ્રમાણમાં ખાવું. બીજું, તમને અપચો હોય તો પણ તમારે ઉપરથી વધારે પડતો ભારે ખોરાક લેવો, આના કારણે પણ યુરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ સિવાય વધારે પડતું નોનવેજ ખાવું અથવા સૂકા પડીકા વધારે પ્રમાણમાં ખાવા, જે તૈયાર પેકેટ મળે છે એ વધારે પ્રમાણમાં ખાવા, વધારે પડતો તળેલો ખોરાક ખાવો, વધારે પડતું સી ફૂડ એટલે કે નોનવેજમાં સી ફૂડ ખાવું, એ પણ તમને યુરિક એસિડ વધવામાં મેઇન કારણ છે. વધારે પડતા આલ્કોહોલનું સેવન કરવું, વધારે પડતા દહીંનું સેવન કરવું, વધારે પડતા શેરડીના રસનું સેવન કરવું, વધારે પડતા તલ છે, કુળથી છે અથવા અડદની દાળનું સેવન કરવું, તો આ બધા કારણોથી પણ તમને યુરિક એસિડ વધે છે. તેની સાથે આયુર્વેદ શાસ્ત્રમાં જે વિરુદ્ધ આહાર કર્યા છે તો વિરુદ્ધ આહારનું સેવન કરવું, જેમ કે ડુંગળી સાથે દૂધ લેવું અથવા દૂધ સાથે ફ્રૂટ લેવા અથવા નોનવેજ સાથે દૂધ લેવું અથવા રાત્રિના સમયે દહીં લેવું, તો આ બધા વિરુદ્ધ આહારના સેવન કરવાથી પણ યુરિક એસિડ વધે છે. તેની સાથે તમે ક્યારેય શરીરનું શુદ્ધિકરણ એટલે કે પંચકર્મની ચિકિત્સા કરાવતા નથી તો પણ તે એક કારણ છે કે તમારું યુરિક એસિડ શરીરમાં વધ્યા કરે છે. ખાવા પીવા સિવાય તમારી રહેણી કહેણી લાઈફસ્ટાઈલ એટલે કે તમારો આહાર વિહાર પણ આમાં ભાગ ભજવે છે. જેમ કે તમે રાત્રિ મોડે સુધી જાગો છો, દિવસે મોડે સુધી સૂવો છો, બિલકુલ કસરત કરતા નથી, તો આ બધા કારણે પણ તમારો વાયુ, પિત્ત અને કફ દોષ અનબેલેન્સ થાય છે અને યુરિક એસિડ વધે છે. બીજું, માનસિક કારણોમાં તમે વધારે પડતો ગુસ્સો કરો છો, ચિંતા કરો છો તો પણ તમારું પિત્ત વધી અને યુરિક એસિડ વધે છે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં વાતરકનું એક બીજું નામ કહેલું છે આઢ્ય રોગ, એટલે કે ધનિકોને થનારો વ્યાધિ, એટલે કે જે લોકોની એકદમ સેડેટરી લાઈફ છે, બેઠાડું જીવન જીવે છે અને એકદમ એસી વગેરેમાં રહેતા હોય છે અને તે બિલકુલ અનહેલ્ધી ફૂડ લેતા હોય છે તો તેને પણ આ વાતરક થાય છે, એટલે એનું નામ આઢ્ય એટલે કે અમીરોને થનારો વ્યાધિ પણ કહેલો છે આયુર્વેદ શાસ્ત્રમાં. તો આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે હવે
વાત્રકમાં પથ્યકર આહાર કયો છે? તો તેમાં સૌથી વધુ પથ્યકર આહાર જૂના ખોરાક એટલે કે જૂના અનાજ, જૂના જવ છે, જૂના ઘઉં છે, જૂના ચોખા છે, આ બધા એકદમ પથ્યકર છે. અને દાળમાં મગની દાળ પણ પથ્યકર છે. જ્યારે આજે બધાને યુરિક એસિડ થયો હોય એટલે કે યુરિક એસિડ આવે છે, વાત્રક થયો હોય તો તેને બધી જ પ્રકારની દાળ એટલે કે બધા જ પ્રકારના કઠોળ બંધ કરાવતા હોય છે. પણ એવું હોતું નથી. મગમાં યુરિક એસિડનું પ્રમાણ એટલે કે પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે અને મગ પચવામાં હલકા હોય છે. દાળોનું પણ સેવન કરવાનું કહેલું છે, જેમાં તમને ચણાની દાળ છે, અડદની દાળ છે, મસૂરની દાળ છે, મગની દાળ છે અને મઠની દાળનું પણ સેવન કરવાનું કહ્યું છે. પણ તેને વિધિવત પકાવી અને એને વિધિપૂર્વક તમારે લેવાની હોય છે. તો આ બધી દાળને વધારે વાળ પલાળી રાખી અને વધારે પડતા ઘીમાં વઘાર કરીને લેવાની હોય છે અને તેને માત્રામાં પણ ઓછી માત્રામાં લેવાની હોય છે. એટલે કે તમને ભૂખ લાગી હોય એની કરતા ચોથા ભાગમાં લેવાની હોય છે. પરંતુ તમે અડદની દાળ અને કળથીની દાળ ન લ્યો તો વધારે સારું, કારણ કે અડદની દાળ અને કળથીની દાળ બંને પચવામાં ભારે છે અને તે તાસીરમાં ઉષ્ણ એટલે કે ગરમ છે, તે પિત્ત વધારે છે, તેનાથી રક્ત ધાતુ દૂષિત થાય છે અને રક્ત નામનો વ્યાધિ તે ઉત્પન્ન કરે છે. તો અડદની દાળ અને કળથીની દાળથી દૂર રહ્યો તો વધારે સારું. બને ત્યાં સુધી એનું સેવન કરવું નહીં. દૂધમાં તમે બકરીનું દૂધ અને ગાયના દૂધનું સેવન કરી શકો છો, પણ આજકાલ બકરીનું દૂધ મળવું મુશ્કેલી છે. જ્યારે આપણને અત્યારે ગાયનું દૂધ ઇઝી અવેલેબલ થાય છે, તો બકરીનું દૂધ ન મળે તો ગાયના દૂધનું પણ તમે સેવન કરી શકો છો. હવે આયુર્વેદ શાસ્ત્રમાં વાતરક્તની ચિકિત્સા વિશે શું કહ્યું છે? તો આયુર્વેદ શાસ્ત્રમાં વાતરક્તની ચિકિત્સામાં પંચકર્મનો ઉલ્લેખ કર્યો છે. પંચકર્મમાં પણ બસ્તીને બેસ્ટ ચિકિત્સા વાતરક માટે કહેલી છે. બસ્તી એટલે આયુર્વેદ પ્રમાણે આયુર્વેદ એનિમા, એટલે કે તમારે એનિમા દ્વારા ઉકાળા અથવા તેલને ગુદમાર્ગથી શરીરમાં દાખલ કરવા. બસ્તી એ વાયુ દોષના શમન માટે એકદમ પરફેક્ટ ચિકિત્સા છે. એટલે વાતરકમાં વાયુ દોષ હોય જ છે, એટલે આયુર્વેદ શાસ્ત્રમાં સૌ પહેલા વાતરક માટે બસ્તી ચિકિત્સાનું વર્ણન કરેલ છે. બીજા પંચકર્મમાં તેણે વિરેચનનો ઉલ્લેખ કરેલો છે, એટલે કે તમારે વિરેચન ઝાડા વાટે તમારે વાયુ અને પિત્તને બહાર કાઢવાના હોય છે. તેના માટે તમારે હરડે, એરંડ તેલ અથવા તીવ્રુત એમ અલગ અલગ પ્રકારના વિરેચન ઔષધોનો આયુર્વેદ શાસ્ત્રમાં ઉપયોગ લખેલો છે. ત્રીજી ચિકિત્સા છે રક્ત મોક્ષણ, એટલે કે જે ચિકિત્સા દ્વારા તમારા દૂષિત થયેલા રક્તને શરીરમાંથી બહાર કાઢવાનું હોય છે. તો તેમાં પણ બે પ્રકારની હોય છે. એક તમે જળો દ્વારા પણ કાઢી શકો છો, બીજું શિરાવેદ. તો એ તમારા નજીકના પંચકર્મ સેન્ટરમાં એક્સપર્ટ ડોક્ટરની સલાહ અનુસાર કરવાનું હોય છે. તો આ પ્રમાણે આજે આપણે આ વિડીયોમાં વાતરક્ત એટલે કે ગાઉટ, યુરિક એસિડ શું કામ થાય છે, તેની ઘર રેમેડીઝ એટલે હોમ રેમેડીઝ તમે શું કરી શકો છો, આયુર્વેદ શાસ્ત્રમાં તેના શું લક્ષણો કહેલા છે અને આયુર્વેદ શાસ્ત્રમાં શું તેની ચિકિત્સા કહેલી છે, તેની વિશે માહિતી આપી છે. અને આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે એવી મને આશા છે. જય ધન્વંતરી.